તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો અત્યારે વાગ્યા છે 7:15 જેવું થયું હશે. અને બીજે ખાસ મારે કહેવાનું હતું કે મેં હમણાં અહીંયા મતલબ અમે રાત્રે આ મિરર ઉપર કપડું ઢાંકીએ છીએ જ્યારે રાત્રે સૂઈએ ને ત્યારે. તો એનાથી ફાયદો એ વસ્તુ એ થાય કે કહેવાય છે કે જે પણ બોડી પાર્ટ તમારા મિરરની સામે હોય ને તો એમાં ઇફેક્ટ થાય, એટલે તમારી એનર્જી એ લઈ લે. એટલે પગ જો સામે હોય તમારા મિરરની તો એ મિરર એની એનર્જી લઈ લે. તો ક્યારેય બી તમે જો બેડરૂમમાં તમને બેડની સામે તમારું મતલબ મિરરની સામે તમારું બેડ હોય ને તો તમે ઉપર કપડું ઢાંકી દો, જેનાથી તમને આ પ્રોટેક્શન મળી શકે. આ તો કહેવાય છે એટલે મેં તમને કીધું. ના કરવું હોય તો કઈ નહીં, તમારી ઈચ્છાની વાત છે. તો વૃષ્ટિબેન નું વેકેશન ચાલે છે અને વૃષ્ટિબેન અત્યારે કરે છે બ્રશ. બરાબર કરે છે ને? કોઈ ડોક્ટર બોલશે આ વખતે તો ના જ બોલવા દેતી. તો આઈ હોપ કે ચા તૈયાર હશે. ચા તૈયાર થઈ ગઈ છે, સરસ. ક્યારેક અહીંયા મારું પણ દૂધ હોતું હતું પણ હવે નથી. જય શ્રી કૃષ્ણ બધાને, અને આપ સર્વોને આજે પુત્રદા એકાદશીના ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાટ. બીજું કઈ નથી, વેકેશન નો પ્રભાવ. હા, વેકેશન ઇફેક્ટ. તો પ્રભાવ શાંતિ. આહા, ઇન જીવન. જય હો પ્રભુ, જય હો. અને બેનની હાઈટ તો એ હતી કે જે દિવસે એક્ઝામ હતી ને આવી અને કેટલા વાગે સુધી? સાંજે 5 વાગ્યાની સુતી બસ. બીજે દિવસે સવારે 8 વાગે ઉઠી. 15 કલાક ઊંઘ્યા બેન. હવે વિચાર કરો કેટલી નિંદરની જરૂર હતી મને, કેટલા સેક્રિફાઈસ કર્યા હતા મેં. ઓ માય ગોડ. એ બધા પાછા વાળી લીધા. સેક્રિફાઈસ ઓફકોર્સ કરવું પડે ને. હ્યુમન બીંગ ઓકે. તો બેને છે ને, બાય ધી વે તમને બધાને જાણ કરી દઉં, અમારા બેને છે ને થોડા રેઝોલ્યુશન્સ લીધા છે હમણાં વેકેશન પૂરતા. એ કયા છે? તો તમે જણાવો કે હું જણાવું? ના હવે હું જણાવીશ. હે? એ મને ખબર જ નથી. અરે તને ખબર જ નથી. સવારથી બોલ નથી કરતી મેં. હા, શું બોલી હતી સવારે? તો વાંધો નહીં, હવે આપણા ઘરના જ છે, કહી દેતું. હું આજથી એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવાની છું. 5 ટાઈમ ખાવાની છું. હાટ. વેટ તો વધારીને જ રહીશ. ગમે તે થાય, દુનિયા આમ થઈ જાય. તેની બહાર. બરાબર, પછી બસ આટલું કરીશ પહેલા તો. પણ એમ કેમ અચાનક આવું બધું સૂચું? મારે ચેન પહેરવી છે યાર. અચ્છા, so this is the reason. Actually એવું છે, તમને જસ્ટ પાછળનું બેકગ્રાઉન્ડ કહી દઉં. Actually એવું છે કે બેન બહુ પતલા છે ને એટલે બધા એને કે કરે ને. ઓબ્વિયસ છે યાર કે આટલી ઉંમર થઈ કોલેજ, આ કોઈ એંગલથી તમને કોલેજ સ્ટુડન્ટ લાગે છે? લાગુ જ છું. હા પાડી દીધું. લાગુ જ છું. કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો કે આ તમને કોલેજ સ્ટુડન્ટ લાગે છે કે Say yes. સ્કૂલ કર. એટલે તારી દાદાગીરી આમાં દાદાગીરી. હા યાર તમે બોલો. એટલે બધા એને કહેતા હતા કે ભાઈ હવે થોડી આમ જાડી થા, મોટી થા તો આમ સરસ લાગે એમ. એટલે પપ્પાને છે ને એકવાર ગુસ્સો આવી ગયો એકદમ. કારણ કે વોટ ઓબ્વિયસ છે કે બધા આમ પોઈન્ટ મતલબ કે ને કે યાર શું મમ્મીને ખવડાવતી નથી, એટલે મસ્તીમાં કહેતા હોય ઓફકોર્સ. તો એક દિવસ પપ્પાને અચાનક ગુસ્સો આવી ગયો તો આમ ચેન એને જેમ પહેર્યો હતો ને તો બધું ચેન વેન કાઢી નાખ્યો. હવે તું ચેન જાડી થાઈશ ને પછી જ પહેરીશ. એટલે ઈ ચેન પહેરવા માટે થઈને એ બેન જાડા થાય. બાકી બેનને થાવું છે એટલા માટે નથી થવાનું. નથી થવાનું. હા મને કોઈ અંદરથી ઇન્ટરેસ્ટ નથી જાડવાળું. પણ એને ચેઇન પહેરવા નથી મળતું, એને વીંટીઓ પહેરવા નથી મળતી, એને બધું આમ ફેશનેબલ વસ્તુ એને મને ઇન શોર્ટ એક્સેસરીઝ બહુ ગમે છે જે મને પહેરવા નથી મળતું. અને મારા પપ્પાને ખબર પડી ગઈ છે મારી વીકનેસ શું છે, એટલે સીધું વીકનેસ પર જ પપ્પાએ ટ્રિગર કર્યું. એટલે છે ને ટાડા. તો પ્રેમથી સમજાવો પણ ના સમજે તો ભાઈ આવું બધું કરવું પડે. પપ્પા હું તમારી દીકરી છું. એટલે જ હું બહારના છોકરાને થોડું કરવા જાઉં છું. બધું સુધારવાનું ઠેકો બે થોડી રાખ્યું બધાનો, તારો રાખ્યો છે એકલો ખાલી. એમાંય અમારે એટલું હેરાન થવું પડે. હેરાન. આ તો સ્ટ્રેસ ના વધી જાય યાર.
અચ્છા તું ભણવાનો એટલો સ્ટ્રેસ લે તો કેટલી ઉંમર લાગવા માંડી પેલા અમે આવા લાગતા જરાય નહીં. પેલા અમે બહુ young લાગતા. ના, હજી બી બહુ ના, યાદ ના. આવે. હવે તો આમ એમ થાય કે લાકડી પકડીને ઓલા રૂમ બહુ જાઓ. સારું. હવે મારી ફ્રેન્ડ્સ બધી એવું કે ઋષિ તારા પપ્પા મમ્મી તો કેટલા યંગ લાગે છે યાર, કેટલા મસ્ત લાગે, આવું કે બોલો. મને ઘણી વાર લાગે કે મારા કરતા વધારે તારા કરતા વધારે young તારા પપ્પા મમ્મી લાગે છે એવું બોલ. આ ફેંકે છે. ના સાચી કહું છું. આવું કોઈ નાખે કે તારા કરતા તારા મમ્મી પપ્પા વધારે young લાગે. એજ પ્રમાણે જુઠ્ઠીશ. એજ પ્રમાણે એટલે કઈ બસ વાંધો નહીં. આની ફ્રેન્ડ્સ બહુ બધા વિડીયોઝ જોઈ છે ને, તમે આને સાચી જૂઠી જે બી હોય સાચું કહેતી હોય તો કહેજો કે ના આંટી સાચું કહેતી હતી, અને જૂઠું કહેતી હોય ના ના એકદમ જૂઠું કહેતી હતી, પ્લીઝ કમેન્ટ કરજો અને કહેજો અમને કે આ સાચું બોલે છે કે કરજો જૂઠું બોલે છે. કમેન્ટ. કેવો જમાનો આવી ગયો છે. શું કેવો જમાનો આવી ગયો છે, મારા જેવી દીકરી મળશે નહીં. સાચી વાત છે. અમે ગોતવા નતા ગયા. કોઈ ગોતવા ના જાય, મળશે નહીં શું હોય. તો બી તમે ના. એકવાર ગોતવા બી નીકળશો ને તો બી મળશે જ નહીં. હારું, ના. by the way, ઓલી તમારા બેની પાછળ જે ચાના 3 કપ પડ્યા છે ને એ ઠરી જશે તો Yes. આપણે પી લઈએ. આમાં છે ને અને બોસ ચીટિંગ કરી છે. મેં દૂધ બંધ કરી દીધું છે. હા યાર, અને પ્લસ મને અને બીજી વસ્તુ કે મેં પેલું બાફેલું શાક ખાવાનું ચાલુ કર્યું ને, રોટલી બંધ કરી દીધી, ભાત બંધ કરી દીધું, બાફેલું શાક ખાવાનું ચાલુ કર્યું, એનાથી મને એસિડિટી બંધ થઈ ગઈ છે. હું પેલા જમણી સાઈડ નહોતો સૂઈ શકતો, પણ હવે કલાકો સૂઈ શકું છું. જોરદાર ફરક છે. જો તમને પણ એસિડિટીનો પ્રોબ્લેમ હોય, ઇશ્યુ હોય તો બાફેલું શાક ખાવાનું ચાલુ કરો. એટલે બટેટા નહીં ખાવાના. તમે શક્કરિયા ખાઈ શકો, ગાજર, બીટ, વટાણા આ બધું જ તમે બાફીને ખાઓ. પ્લસ ટમેટા નહીં બાફવાના, એમને એમ ખાવાના. પણ આ ખાશો તો તમને ફેટ લોસ થશે, તમારા સ્ટમક બી અંદર જશે, તમારો ફેસ બી નાનો થશે અને પ્લસ એસિડિટી પણ બંધ થશે. બહુ જ બધા ફાયદા છે. ભલે ખાલી સ્વાદ નહીં મળે પણ સેહત મળશે, એની ફૂલ ગેરંટી. ઓકે, તમે આમ બાફેલું શાક ના ખાઓ, કુક્ડ વેજીટેબલ્સ ખાઓ કુક્ડ વેજીટેબલ ખાતો. અને શક્કરિયા નાખો, સ્વીટ પોટેટો ખાવાનું. એ લોકોને વધારે ગમે, ના ગમતું હોય તો બી ખાય. પેલા લોકો પૂછે કોઈ નહીં ખબર પડે ને કે સ્વીટ પોટેટો એટલે શું. યાર એમાં ખાંડ નાખશું તો શરીર વધશે નહીં. સ્વીટ પોટેટો કેવી રીતે ખાઈ શકાય? સ્વીટ એટલે યાર બટેટામાં ખાંડ નાખીને ખાવાનું, આવું થાય. એટલે તો ગૂગલ સર્ચ કરી લેવાનું. હવે એમાં ગૂગલ સર્ચ કરો તો ગૂગલ ચોખ્ખે ચોખ્ખું બોલું શક્કરિયા તો ખબર પડી જાય લોકોને. મારા જેવન ના ખબર પડે. બહુ ના હોય ને તારા જેવા exceptions ની વાત નથી ચાલતી, general public. જે ના ખબર પડે કરે ગૂગલ. હારું, ચલો, ચા થઈ જશે આપણે. ચલો 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 લઈ લે ચલ. Thank you so much. એક્સરસાઇઝ સ્ટાર્ટ કર અહીંયાથી જ. આ ખિસ્સામાંથી હાથ જોવાથી પેટમાં ના જાય, હાથમાં લે આ બધું ત્યાં મૂક એટલે પીએ. જોઉં છું મારો કલર ને તમારા બેવના કલરમાં કેટલો. આ દૂધ છે, આ ચા છે. એટલું છે કારણ કે આ ચા દૂધ છે જે તમારું છે ઈ. આ ચા દૂધ છે અને આ બે અમારી ચા છે. એટલે આથી એવું સિદ્ધ થાય કે હું હજી નાની છું અને મારે તો પૂરી ચા પીવાય. ના ના હવે તો તું પીશે ચા. પીશે તો હવે તો પી તું- મિલાવટ. હવે તું 18 વર્ષે થઈ. પણ મેં તો એને સવારે પૂછ્યું માં કે તારે શું પીવું છે, એને સામેથી કીધું મને ચા દૂધ. તમે મને ઓપ્શન જ નતો આપ્યો ચાનો. હું શું કરું કે કોફી કાં તો ચા દૂધ કે શું પીવું છે. તો તું ચા કઈ છે કે તારા ઉપર એવી કઈ દાદાગીરી નથી કરતા અમે કે ના ભાઈ ચા તે કીધી જ કે મેં તને ઓપ્શન નતો. ઓકે ઠીક છે, નેક્સ્ટ ટાઈમ. ઓકે હોશિયાર. હા ચલો ચાલો. ચા. ચલો યાર, મને ભૂખ લાગે. ઓ પાછા તો બસ હવે પેટ પૂજા કરવાનો સમય થઈ ગયો છે, પણ હજી થોડું ઘણું જમવાનું બાકી છે. જો મરચાઓ લાગી ગયા છે થાળીઓમાં, જમવાનું નહીં ફરાળ. અને હા ફરાળ, તો ફરાળ જ જમવાનું ને, એમ પણ એવું કહેવાય કે ફરાળ લેવાનું. લેવાનું, ખાવાનું નહીં. ફરાળ જમવાનું ના હોય કોઈ દિવસ. ફરાળ ઓકે. ફરાળ હોય. અચ્છા એવું એમ આપણે કે ફરાળ કરવાનું છે. એવું કહીએ આપણે? હું તો એવું નથી કહેતો, હું તો ફરાળ જમવાનું છે. બહુ સારું. બહુ સારું. ઓકે, બહુ જ સારું. એનીવેઝ, તો આપણી જે સાબુદાણાની ખીચડી, મારે જે એ બટેકા વગરની છે અને દીપાન દૃષ્ટિ ખાશે બટેટાવાળી, કારણ કે હું બટેટા હવે નથી ખાતો. સમજી ગયા ને? તો દીપા મેડમ છે ને, એ જ્યારે બી જમવાનું કંઈ પણ બનાવે ને એટલે ભગવત નામ ચાલુ જ હોય, વગાડે એ ત્યારે જ બનાવે. એટલે એ મતલબ એવું માને છે, બધા જેવું માનવું જોઈએ, હું પણ એવું માનું છું કે જ્યારે જમવાનું બનાવે ત્યારે ભગવત નામ લેવાથી એ સારી વાઇબ્સ હંમેશા બનાવતો, એટલે સારા સંસ્કાર, સારા વિચારો, સારું બધું જ સારું થાય.
શું મેડમ? બધા એવું જ માનતા હોય, હા. તમે બધા બી એવું જ માનતા હશો. અને એકચ્યુઅલી આ બહુ જ સારો વિચાર છે, કારણ કે ભગવત નામથી બીજા કોઈ વિચારો ના આવે. અન્નમાં પ્રસાદી રૂપ થઈ જાય, ભલે આપણે રોજ ધરાવતા ના હોય, પણ બનાવતી વખતે બી જો ભગવત નામ લેવાય તો એ બી પ્રસાદ રૂપ જ થઈ જાય છે. એટલે તમે બી એવું કરો, કરતા જશો ડેફિનેટલી. ના કરતા હોય તો સ્ટાર્ટ કરો. તો કેમ મલકાય છે મંદ મંદ? સાચી વાત છે. અચ્છા, સરસ. તો બી કરજે ભવિષ્યમાં અને અત્યારે પણ. હું ભૂખ બહુ જ લાગી છે હો. પણ તારે તો વેકેશન તું ભણે છે? હા પપ્પા, તમે નતું કીધું કે મેથ્સમાં થોડી તે વધારે મહેનત કરે તો જેવું તું આમાં બીજા બધા સબ્જેક્ટમાં કરે. પણ એવું કેવું કેટલા દિવસ ચાલશે તારે મહેનત જો. વાળું કામ કરશે? શરૂઆત તો કરી છે, હા હા, હવે પણ જોઈએ. તો દર વખતે શરૂઆત તો કરી જ દે છે. તો મેં જોયું છે, કહું ને એટલે શરૂઆત તો થઈ જાય છે. પછી કેટલું ટકે ને એ જ વસ્તુ છે કે તો એ તમારે ટ્રેનમાં સંભાળી કોલસા પતી જાય છે. તમારે સંભાળી લેવાનું આગળ. જો ઇન કેસ સ્ટોપ થઈ જાય ને તો ભાઈ પાછું મોટિવેશન આપવાનું. હા, તો થઈ જશે બધું. બરાબર, તો બરાબર કરાય ને એમ ભણવાનું. હા. એટલે આ લાઈનો શેની દોરી છે? આ નદીઓ દોરવામાં તારી પેનો ખાલી થઈ જાય દૃષ્ટિ. અરે પણ એ છે ને, જો હું સીધી લાઈન આમ કરું તો આડી થઈ જાય, તો છે ને થોડું અનટાઈડી લાગે. ચોખ્ખું મસ્ત પણ આ નદીઓ દોરવાની એટલે તારી એટલી બધી પેનો જાય છે. તો સારું. એક નદી દોડે, નદી શું? આ જો એક આવી ભેજ દોર્યા તે અરે આ એક સ્ટાઇલ છે કે આ વસ્તુ શું પતે છે style? ને બીજી વસ્તુ ચાલુ થાય છે. અરે એવું ના હોય. છોકરાને ન આવડે. તારી પેનો ક્યાં આવી બધી બીજી બધી? અરે તો બી ભાઈ, ઓછી છે આ પેનો, યાર. આ ભાઈ આની પેનો જુઓ. આમાં 3-4 વર્ષની જોડે પેનો આની આટલી પેનો છે. તો ભાઈ હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. બાય બાય, હવે નાઇસ ટાઈમ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો મળીએ આવતા લોકો. તો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.